ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 6 ગુજરાતી ચેપ્ટર 14 સારા અક્ષર તેમાં અભ્યાસ એમાં પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1. ઓડનું છોડ વેતરાઈ જવું એટલે શું? જવાબ. ઓડનું છોડ વેતરાઈ જવું એટલે કંઈકને બદલે કંઈક થઈ જવું. આપણે જે કામ કરવા જતા હોઈએ એની જગ્યાએ ઉલટું કામ થઈ જાય એને કહેવાય ઓડનું છોડ વેતરાઈ જવું. પ્રશ્ન નંબર 2. સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી? તો જવાબ. સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે સલાહ આપી કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે લખવાથી અક્ષર સારા આવે છે. હવે સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? તો જવાબ. મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે કોઈ છેકછાક કરતો નહોતો માટે બધા જ બાળકો મેહુલની નોટ જોતા હતા. પ્રશ્ન નંબર 2. સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે? તો સોનલના અક્ષર સારા આવે છે કારણ કે સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે એટલે એના અક્ષર સારા આવે છે. પ્રશ્ન નંબર 3. ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? તો ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પ્રશ્ન નંબર 4. કલમથી કેવી રીતે લખાય છે? તો કલમને શાહીના ખડિયામાં બોળીને લખાય છે. પ્રશ્ન નંબર 5. ધવલને કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? જવાબ. ધવલને કલમના બદલે બોલપેનથી લખવાના એક તો પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહીં, હાથ ગંદા થવાનો ડર નહીં અને રિફિલ ખલાસ થાય એટલે એને બદલી નાખવાની. પ્રશ્ન નંબર 6. ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણો આપ્યા છે? જવાબ. ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ નીચે મુજબના ઉદાહરણો આપ્યા છે. એક માણસે ગામડે કાગળમાં લખ્યું હતું કે ઢોરને બરાબર ચારજો. તો ખરાબ અક્ષરોને કારણે ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. આના લીધે બિચારા ઢોર એટલે કે ખરાબ અક્ષરોને લીધે બિચારા ઢોર માર ખાઈને અધમુઆ થઈ ગયા. નમસ્તે બાળકો.